નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાનના પાઠ નંબર 27 પ્રશ્ન બેંકમાં ભણીશું. તો જોઈએ, સામાન્ય જ્ઞાન એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે જે આપણને ભણવાની મજા આવે છે. તેમાં પાઠ 27 પ્રશ્ન બેંકમાં આપણે ભણીશું. તો જો સૂચના આપેલી છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દોમાં લખો. તો પ્રશ્ન આપ્યો છે, સામે બોક્સમાં આપણે ઉત્તર લખવાના છે. હું લખીશ, સાથે સાથે તમારે લખવાનું રહેશે. તો જો પહેલો પ્રશ્ન આપેલો છે, દિલ્હીમાં આવેલી ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? તો જો સ્થળનું નામ આપણને આપી દીધું છે, ક્યાં આવેલી છે? દિલ્હીમાં. કોની સમાધિ કીધી છે? ગાંધીજી. તો કયા નામે ઓળખાય છે? તો આપણે આન્સરમાં લખીએ રાજઘાટ. કયા નામે ઓળખાય છે? રાજઘાટ. કયા નામે ઓળખાય છે? રાજઘાટ. એમ બીજા નેતાઓની સમાધિનું નામ પણ તમને આવડવા જોઈએ. તો એમાં લાલ બહાદુર શાસ્ત્રી હતા, એમની સમાધિ વિજય ઘાટ તરીકે ઓળખાય છે. તેમ ઇન્દિરા ગાંધી છે, તેની સમાધિ શક્તિ સ્થાન તરીકે ઓળખાય છે. પછી આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે, તેમની સમાધિ શાંતિવન તરીકે ઓળખાય છે. અને આપણા મોરારજી દેસાઈ, એમની સમાધિ અભયઘાટ તરીકે ઓળખાય છે. આમ આપણે એક પ્રશ્નમાંથી કેટલા પ્રશ્નોના જવાબ શીખ્યા? જોયું ને મિત્રો? દિલ્હીમાં આવેલી ગાંધીજીની સમાધિને આપણે કયા નામે ઓળખીએ છીએ? રાજઘાટના નામે ઓળખીએ છીએ. તેવી જ રીતે મેં તમને અલગ અલગ નેતાઓના નામ સામે તેમની સમાધિના નામ કીધા. એટલે તમે વધારે જોશો તો તમને એની વધારે માહિતી મળશે. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? બધાને ખબર છે. આ પ્રશ્નનો જવાબ શું આવશે? મથુરાની જેલમાં. શેમાં થયો હતો? મથુરાની જેલમાં. શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. તમે નાના હતા ત્યારે સિરિયલ જોઈ હશે, મૂવી જોઈ હશે, અથવા દાદા દાદી, મમ્મી પપ્પા બધા પાસે વાર્તાઓ સાંભળી હશે. તેમાં હતું શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? તો કે મથુરાની જેલમાં. પેલું ગીત છે ને, મથુરાની જેલમાં જન્મ્યા મોરારી, એના પરથી પણ આપણને એનો આન્સર આવડે છે. ચલો, ત્રીજો પ્રશ્ન, ભારતની ઉત્તર સીમાએ કયો પર્વત આવેલો છે? કોઈ પણ સ્થળ હોય એની ચાર સીમાઓ એટલે ચાર દિશાઓ હોય છે. આપણે સમજીએ તો ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. તો શું કીધું છે? ભારતની ઉત્તર સીમાએ, ઉત્તર એટલે કઈ દિશા થશે? આ ઉત્તર સીમાએ કયો પર્વત આવેલો છે? તો ભારતનો નકશો જોશો તો આપણને ત્રણ બાજુ શું દેખાશે? પાણી દેખાશે. શું દેખાશે? પાણી દેખાય છે. તો નીચે તો મહાસાગર અને સમુદ્ર આવેલા છે, પણ આપણે શું કીધું છે? કયો પર્વત આવેલો છે? તો કયો પર્વત આવશે? હિમાલય પર્વત. કયો આવશે? હિમાલય પર્વત. કયો પર્વત આવશે? હિમાલય પર્વત. ચલો, ચોથો પ્રશ્ન, ડોક્ટર હોમી ભાભા કોણ હતા? તો તમે ઓછું નામ કદાચ સાંભળ્યું હશે કે સાંભળ્યું હશે. હોમી ભાભા છે વૈજ્ઞાનિક હતા. કોણ હતા? વૈજ્ઞાનિક હતા. ડોક્ટર હોમી ભાભા વૈજ્ઞાનિક હતા. જેમ અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, એમ બધા વૈજ્ઞાનિક હતા, એમ ડોક્ટર હોમી ભાભા પણ એક વૈજ્ઞાનિક હતા. તો બધા પ્રશ્નોના આન્સર તમે લખ્યા હશે એવી આશા રાખું છું. મિત્રો, આપણે ચાર પ્રશ્નના જવાબ જોયા. હવે પાંચમો પ્રશ્ન, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું ગિરિશિખર કયું છે? ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? જૂનાગઢમાં. જે જ્વાળામુખીથી બનેલો છે. તો ગિરનારમાં તમે જોયું હશે, કદાચ તમે ત્યાં મુલાકાત નહીં લીધી હોય, પણ વિડીયોમાં કે ક્યાંય પણ જોયું હશે અથવા સાંભળ્યું હશે કે
કે ગિરનાર પર્વત ઉપર હાલમાં રોપવે ની સુવિધા આવેલી છે. તો રોપવે અંબાજી સુધી, અંબાજી મંદિર વચ્ચે અડધે રસ્તે કયું મંદિર આવશે? અંબાજી મંદિર. ત્યાં સુધી રોપવે માં આપણે જઈ શકીએ છીએ. ત્યાંથી આગળ ઉપરનું છેલ્લું શિખર કીધું, સૌથી ઊંચું શિખર, ત્યાંથી આપણે ચાલી જવાનું છે. સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથનું. કયું શિખર છે? ગોરખનાથનું. ગોરખનાથ દત્તાત્રેય. ગોરખનાથ દત્તાત્રેય આપણે ગુરુ શિખર કહીએ છીએ. કયું શિખર છે? ગુરુ શિખર, જે સાવ છેલ્લી ટોચ ઉપર આવેલું છે. ગુરુ દત્તાત્રેયનું શિખર પણ કહીએ છીએ. તમને ભવિષ્યમાં ગમે ત્યારે ચાન્સ મળે ત્યારે તમે જોજો, અંબાજી સુધી રોપવેની સુવિધા છે. પછી આપણે ત્યાંથી પગથિયાઓ ચડીને જવાનું છે. તમે જો ડુંગર ચડ્યા હોય તો તમે ચડો ત્યારે સીધું ચડવાનું હોય અને ઉતરો ત્યારે સીધું ઉતરવાનું હોય છે. જ્યારે ગોરખનાથે તમારે પહોંચવું હોય તો અંબાજી પછી તમારે થોડા પગથિયા ચડવાના છે, થોડા ઉતરવાના છે, થોડા ચડવાના છે, થોડા ઉતરવાના છે. આવો પણ રસ્તો ત્યાં આવેલો છે. પછી છઠ્ઠો પ્રશ્ન, લોહી શરીરના કયા અંગમાં શુદ્ધ થાય છે? આપણા શરીરમાં લોહી બને છે, શરીરના કયા અંગમાં શુદ્ધ થાય છે? એટલે લોહીનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? લોહીનું પમ્પિંગ આપણા હૃદય કરે છે, પરંતુ તેનું શુદ્ધિકરણ કયું અંગ કરે છે? જો તમે ક્યારેક બીમાર થયા હોય ત્યારે તમારે રિપોર્ટ કરાવવાનો હોય તો તમારા નસમાંથી, આપણી વેનમાંથી લોહીનું કલેક્શન થાય છે. આપણા શરીરના બધા જ ભાગોમાં, બધી જ રગોમાં લોહી વહે છે. તો એનું શુદ્ધ લોહી વહે છે. કેવું લોહી વહે છે? શુદ્ધ લોહી વહે છે. શુદ્ધિકરણ કરવાનું કામ ફેફસા કરે છે. કોણ કરે છે? ફેફસા. જવાબ આવશે ફેફસા. શું જવાબ આવશે? ફેફસામાં થાય છે. શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં. આપણા શરીરમાં લોહીનું પમ્પિંગ કોણ કરે છે? આપણું હૃદય કરે છે. તો એનું શુદ્ધ કોણ કરે છે? ફેફસા. તો ચલો મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોશું. શું મજા આવશે? ઇન્ટરેસ્ટિંગ, આપણે રસપ્રદ વસ્તુઓ છે. હિન્દ મહાસાગર ભારતની કઈ દિશાએ આવેલો છે? તો આપણે હમણાં દિશાઓવાળું કોષ્ટક કર્યું હતું. ઉપર ઉત્તર દિશા છે, નીચે દક્ષિણ દિશા છે, પૂ એવું યાદ રાખો, પશ્ચિમ અને પૂર્વ. તો આ ભારતના નકશામાં ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે. તેવી જ રીતે હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલું છે? હમણાં મિત્રો આપણે વાત કરી ને, ભારતની નીચે ત્રણ બાજુ શું આવેલું છે? પાણી આવેલું છે. તો એમાં હિન્દ મહાસાગર છે, બંગાળાની ખાડી છે, અરબ સાગર છે, એવું અલગ અલગ આવેલા છે. એમાં એક હિન્દ મહાસાગર. તો કઈ દિશા આવેલો છે? નીચે. તો નીચે કઈ દિશા હોય? દક્ષિણ દિશા. કઈ દિશા હોય? તો દક્ષિણ દિશા. અને જવાબ આવશે દક્ષિણ. શું જવાબ આવશે? દક્ષિણ જવાબ આવે છે. ચલો, હવે આપણે આઠમો પ્રશ્ન છે. વિમાન ઉડાડનારને શું કહેવામાં આવે છે? જે વિમાન ઉડાડે છે એને શું કહેવામાં આવે છે? જો બસ ચલાવતો હોય તો આપણે શું કહીએ? બસ ડ્રાઈવર કહીએ. ટ્રક ચલાવતો હોય તો આપણે શું કહીએ? ટ્રક ડ્રાઈવર કહીએ. એમ વિમાન ઉડાડનારને શું કહેવાય છે? જે વિમાન ઉડાડે છે એને શું કહેવાય છે? પાયલટ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? પાયલટ. શું કહીએ છીએ? પાયલટ. આ ઇંગ્લિશ વર્ડ છે પાયલટ. ગુજરાતીમાં શું કહેવાય ને? વિમાન ચાલક. શું કહેવાય? વિમાન ચાલક. ગુજરાતીમાં શું કહેવાય છે? વિમાન ચાલક. ચલો, 10મો પ્રશ્ન. કયું પક્ષી સૌથી મોટી આંખો ધરાવે છે? જો પક્ષી કીધું છે, પશુ કે ઉભયજીવી, અભયજીવી કે કશું કીધું નથી. પક્ષી જ્યારે પાંખો હોય અને ઉડી શકે એને શું કહેવાય? પક્ષી. તો સૌથી મોટી આંખો ધરાવે, તો મોટી કોણ ધરાવશે? કે જેનું શરીર મોટું છે. તો સૌથી મોટું પક્ષી
શાહમૃગ જીવ કયું છે? શાહમૃગ. તો એની આંખો મોટી હોઈ શકે ને? હા, એની આંખો મોટી હોય છે. તો જવાબ શું આવશે? શાહમૃગ. શું જવાબ આવશે? શાહમૃગ. જે સૌથી મોટું પક્ષી છે, પરંતુ પાંખોની મદદથી તે 1 કલાકમાં 60 કિલોમીટર દોડી શકે છે. તો ઉડી શકતું નથી, પણ તેને દોડવામાં તેની પાંખો મદદરૂપ થાય છે. પાંખ ફડફડાવે અને દોડે, પાંખ ફૂલાવે અને દોડે. શરીર મોટું છે, પગ બી જાડા છે. તમને ટાઈમ હોય તો ક્યારેક તમે તેનું ચિત્ર જોઈ શકો છો. તો બધા જ જવાબો તમે લખ્યા હશે એવી આશા રાખું છું. તો મિત્રો આપણે 9 પ્રશ્નો સુધી કર્યું. હવે આગળનો 10મો પ્રશ્ન. કસ્તુરબા ગાંધી સ્મારક ક્યાં આવેલું છે? કસ્તુરબા કોણ હતા? ખ્યાલ છે? કોણ હતું? કસ્તુરબા ગાંધી જ કીધેલું છે આપણને. કસ્તુરબા કોણ હતું? ગાંધીજીના પત્ની. તો કસ્તુરબા ગાંધી સ્મારક ક્યાં આવેલું છે? તો ગાંધીજીના અલગ અલગ આશ્રમો ક્યાં આવેલા છે? સાબરમતી આશ્રમ અમદાવાદમાં છે, એમ કે રાજકોટમાં છે, એમ અલગ અલગ જગ્યાએ એમના આશ્રમ છે. તેવી જ રીતે કસ્તુરબા ગાંધી સ્મારક ક્યાં આવેલું છે? પુણેમાં. ક્યાં આવેલું છે? પુણેમાં. ક્યાં આવેલું છે? પુણેમાં આવેલું છે. ચલો આગળનો પ્રશ્ન 11. કયું પ્રાણી દરિયાઈ ઘોડો કહેવાય છે? કેમ આપણે પ્રાણીઓમાં ઘોડો હોય છે, જેને ચાલવામાં દોડે. દરિયાઈ ઘોડો એટલે પાણીમાં દોડી શકતો હોય. શેમાં? પાણીમાં દોડી શકતો હોય. તેમાં શું આવશે જવાબ? હિપ્પોપોટેમસ. શું જવાબ આવશે મિત્રો? હિપ્પોપોટેમસ જવાબ આવશે. ચલો આપણે 11 પ્રશ્નો સુધી તો જોયું. મજા આવે છે ને મિત્રો? અલગ અલગ વસ્તુ આપણને જાણવા મળે છે. તો 12મો પ્રશ્ન શું છે? જ્યાં જથ્થાબંધ માલ સામાન રાખવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય છે? જથ્થાબંધ એટલે શું થાય? વધારે સંખ્યામાં, વધારે ક્વોન્ટિટીમાં માલ રાખવામાં આવતો હોય એને જથ્થાબંધ કહેવાય. કેમ તમે લખેલું હશે જથ્થાબંધમાં માલ મળશે, છૂટકમાં એટલે કે રિટેલમાં માલ મળશે. એવું દુકાન પર ક્યાંક તો તમે બોર્ડ વાંચ્યું હશે. જથ્થાબંધ એટલે જેનો સંખ્યા કેવી હોય? વધારે હોય. તો દરિયાઈ કિનારો છે, રેલવે સ્ટેશન છે, ત્યાં બહારથી માલ આવતો હોય તો તેને સાચવી રાખવામાં આવે છે. તે સ્થળને શું કહેવાય છે? ગોડાઉન. શું કહેવાય છે? ગોડાઉન. શું કહેવાય છે? ગોડાઉન. જે ગુજરાતી વર્ડ નથી, પરંતુ આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તેને? વખાર. દરિયા કિનારે ગોડાઉન. જે દરિયા કિનારો છે ત્યાં બહારથી માલ આવે છે તે મોટા ગોડાઉન બનાવેલા હોય છે, જેમાં જથ્થાબંધ માલ સામાન રાખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ગોડાઉન કહેવાય છે, ગુજરાતીમાં વખાર કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન 13. જ્યાં શબનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય છે? જે માણસનું મૃત્યુ થાય પછી શબનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેને શું કહેવાય છે મિત્રો? સ્મશાન. શું કહેવામાં આવે છે? સ્મશાન. શું કહેવામાં આવે છે? સ્મશાન કહેવામાં આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 27 પ્રશ્ન 2. આપણે આગળના વિડિયોમાં અડધા પ્રશ્નો કર્યા હતા, 13 સુધી કર્યા હતા, 14 થી આજે કરવાના છે. તો 13 સુધીના પ્રશ્નોના જવાબ આપણે ક્લિયરલી કરી લીધું, સમજાવ્યા હતા બી અને કર્યા હતા પણ હતા. તો
તો 14મો પ્રશ્ન છે મિત્રો, બુક જોડે રાખવી જરૂરી છે એની સાથે સાથે તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે, તો બુક બધા જોડે રાખજો. ચલો 14મો પ્રશ્ન, ખાંડ અને ગોળ શામાંથી બને છે? ગોળ ભાવે છે ને, ખાંડ એ ભાવે છે, બધાને સ્વીટ તો ભાવતું જ હોય. ગોળમાંથી આપણે અલગ અલગ ડિશિસ બનાવીએ છીએ, શિયાળો હોય ત્યારે ચીક્કી. ખાંડમાંથી બધાને ભાવે, સુગરવાળી વસ્તુઓ બધાને સ્વીટ ભાવતું હોય છે, તો આપણે ખાઈએ છીએ તો આપણને આઈડિયા તો આવવો જોઈએ ને, ગોળ અને ખાંડ શેમાંથી બને છે? ગોળ અને ખાંડ શેરડીમાંથી બને છે. શેમાંથી બને છે? શેરડીમાંથી બને છે. શેમાંથી બને છે? શેરડીમાંથી. જો તમે શેરડીનો રસ પીધો હશે, શેરડી ખાધી હશે, પણ તમને કોઈ આઈડિયા હશે નહીં કે ગોળ અને ખાંડ શેરડીમાંથી બને છે, અથવા તમે ક્યાંકથી સાંભળ્યું હશે, જોયું હશે. અત્યારે બધા જ વિડીયોમાં આપણે જોવા મળશે શેરડીમાંથી કઈ રીતે ખાંડ બને છે કે કઈ રીતે ગોળ બને છે. શેરડીનો રસ કાઢી પછી એક મોટું લાકડાનું પથ્થરનું ગોળ રાઉન્ડ હોય છે, એમાં રસ નાખી પછી એને ગરમ કરે છે. પહેલી એમાંથી સાકર બનશે ને મોટી ખાંડ બનશે, અને છેલ્લે એમાંથી શું બનશે? ગોળ બને છે. હવે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ખાંડ અને ગોળ શામાંથી બને છે? ચલો 14માં નો આપણે આન્સર જોઈ લીધો કે શામાંથી બને છે? શેરડીમાંથી બને છે. તો હવે 15મો પ્રશ્ન, વિસ્તારની બાબતમાં સૌથી મોટું રાજ્ય કયું છે? તો ભારતનો નકશો આપણે જોઈએ તો વિસ્તાર એટલે કે જગ્યાની દ્રષ્ટિએ કયું સૌથી મોટું રાજ્ય છે? એક તો વિસ્તારની દ્રષ્ટિએ થઈ શકે, અને બીજો પ્રશ્ન એવો પણ બની શકે કે વસ્તી ગીચતાની દ્રષ્ટિએ, એટલે કે વિસ્તાર નાનો છે અને લોકો વધારે રહે છે તો એ ગીચતાની દ્રષ્ટિએ કહેવાય. અને વિસ્તારની બાબતમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે કે જેની જગ્યા મોટી હોય એને વિસ્તારની દ્રષ્ટિએ કહેવાય છે. તો વિસ્તારની બાબતમાં સૌથી મોટું રાજ્ય કયું છે? તો મિત્રો તમે જ્યારે નકશો જોશો તો ધ્યાનથી અવલોકન કરજો, ધ્યાનથી જો કે મોટો વિસ્તાર કયા રાજ્યનો છે? તો મોટો વિસ્તાર રાજસ્થાનનો છે. કયા રાજ્યનો છે? રાજસ્થાન. શેનો છે? રાજસ્થાનનો વિસ્તાર સૌથી મોટો છે, પણ વસ્તી ઓછી છે. કેમ? રાજસ્થાનમાં રણ વિસ્તાર મોટો આવેલો છે, જ્યાં અમુક રણ વિસ્તારમાં કોઈ રહેતું હોતું નથી. ચલો 16મો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? તો જો આપણું ગુજરાત રાજ્ય છે તો આપણી રાજ્ય ભાષા કઈ હશે? ગુજરાતી. તો હવે ભારતમાં દરેક રાજ્યના લોકોને ગુજરાતી આવડતું નથી અને ઇંગ્લિશ પણ નહીં આવડે, તો રાષ્ટ્રભાષા કઈ હોઈ શકે છે આપણી? હિન્દી. જવાબ શું આવશે? હિન્દી. રાષ્ટ્રભાષા કઈ છે આપણી? હિન્દી. રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી. તો દરેક દેશની પોતાની રાષ્ટ્રભાષા અલગ હોય છે. જેમ ભારતમાં આવેલા રાજ્યોની રાજ્ય ભાષા અલગ છે, તેમ ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે. ચલો 17મો પ્રશ્ન, શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? જો પ્રશ્ન એવો પૂછ્યો છે કયા દેશમાં થઈ હતી, પરંતુ એમ પૂછે કે શૂન્યની શોધ કોણે કરી હતી? તો પ્રશ્ન બદલાઈ જશે. દેશ કીધું છે આપણે દેશનું નામ લખવાનું છે. તો કયા દેશમાં થઈ હતી? ભારતમાં. કયા દેશમાં થઈ હતી? જવાબમાં શું આવશે? ભારત. કયા દેશમાં
છે. જો કોઈ અંકની આગળ લાગશે તો કોઈ કિંમતમાં ફેરફાર થતો નથી, પરંતુ કોઈ અંકની પાછળ લાગે છે તો કિંમત શું થશે? વધી જશે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને એક આપેલો છે, અંક કયો આપેલો છે? 1, પરંતુ જો આપણે શૂન્ય પાછળ લગાવશું તો કિંમત કેટલી થઈ જશે? 10. તો કિંમતમાં વધારો થાય છે. તો શૂન્યની શોધ કોણે કરી હતી? તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. કોણે? આપણા ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી. તો આર્યભટ્ટ કયા દેશના હતા? ભારતના. તો જવાબ શું આવશે? શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? તો શેમાં થઈ હતી? ભારતમાં. ચલો મિત્રો, આપણે આગળ 18મો પ્રશ્ન. જો શૂન્યની શોધ જોઈ પછી એવો જ પ્રશ્ન છે, કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? જે આપણે લખીએ છીએ આપણા પાઠ્યપુસ્તક, સ્વાપોથી, એ બધું જ એક કાગળ ઉપર છપાયેલું છે. અને આપણે જે બુકમાં લખીએ છીએ ચોપડામાં, એ બી કાગળના બનેલા હોય છે. તો આવો પ્રશ્ન નહીં થતો હોય તમને કે આપણે કાગળ છે, બધા જ પેજીસ છે, એની શોધ ક્યાં થઈ હશે? કોણે કરી હશે? તો એવો જ આ પ્રશ્ન છે, કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ શું આવશે? ચીનમાં થઈ હતી. કયા દેશમાં થઈ હતી? ચીનમાં, આપણો પાડોશી દેશ. આપણો પાડોશી દેશ કયો છે? ચીન. પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, એમાંનો એક ચીન. તો કાગળની શોધ ચીનમાં થઈ હતી. આગળ 19મો પ્રશ્ન. જગતનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે? તમે ગુજરાતીમાં ખાલી શું ભણો છો? કાવ્ય. શું ભણો છો? કાવ્ય. તો મહાકાવ્ય એટલે મોટું અને મહાન કાવ્ય. સૌથી મોટું કાવ્ય કયું છે? મહાભારત. કયું છે? મહાભારત. કયું છે? મહાભારત. જેમાં પાંડવો અને કૌરવોનો યુદ્ધનું વર્ણન છે. તો મહાભારતનો એક નાનો ભાગ ગીતા છે. કયું? કોણ છે? ગીતા. જે 18 અધ્યાયથી બનેલું છે. અલગ અલગ અધ્યાયમાં અલગ અલગ વસ્તુઓ આપણને સમજાવવામાં આવે છે. તે ગીતા એક મહાભારતનો એક નાનો ભાગ છે. એટલે એ મહાકાવ્ય કહેવાય છે. કયું છે? જગતનું. જો ભારતનું કીધું નથી. જગતનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે? તો જવાબ શું આવશે? મહાભારત. ચલો 20મો અને છેલ્લો પ્રશ્ન. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો જવાબ શું આવશે? વડ. શું આવશે જવાબ? વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. જેમ ભારતનું રાષ્ટ્રીય ગીત જન ગણ મન છે, ભારતનું રાષ્ટ્રીય પંખી, રાષ્ટ્રીય પક્ષી, એમ ગુજરાતનું પણ થઈ શકે. રાજ્ય પક્ષી, રાજ્ય પંખી, રાજ્ય ફૂલ, રાષ્ટ્રીય ફૂલ. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. જેમ ભારતનું છે તેમ અલગ અલગ દેશનું પણ હોય છે. આપણે પાઠ જોયો તો બધાના રાષ્ટ્રીય ચિહ્નના નિશાનો જોયા હતા. આકૃતિ જોઈને ઓળખાવાનું હોય છે કે રાષ્ટ્રીય ચિહ્ન જોવાનું, પછી આપણે ઓળખાવાનું કે કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે. તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે.